આપણે જોઈએ છીએ કે જે વર્ષો પરંપરાગત અહીંયા જે આપણે ઢીંગલા બાપાની શોભાયાત્રા નીકળે છે અને ઘણી જૂની માન્યતા પ્રમાણે ઘણું મહત્વ છે. આપ જોઈ શકો છો કે અત્યારે લોકોની ભીડ થવા લાગેલી છે ધીરે ધીરે, અને મેળાનું વાતાવરણ પર જે આપણે કેમેરામેનને બતાવીએ કે બતાવવા જે અને આપણે જોઈએ છીએ કે અત્યારે ઘણો ઉત્સાહ જોવા મળે છે. અને આ તહેવાર ઘણા વર્ષો પહેલાં કોઈ બીમારી ફેલાયેલી હતી અને બીમારીને કારણે આ તહેવારની શરૂઆત થઈ હતી એવું માનવામાં આવે છે. આપણે ધીમે ધીમે અંદર જઈએ છીએ, પ્રવેશ કરીએ છીએ અને આપણે બતાવવા જઈ રહ્યા છીએ. આપ જોઈ શકો છો કે અહીંયા મેળાનું વાતાવરણ છે અને ભીડ ધીમે ધીમે વધી રહી છે. આપ જોઈ શકો છો કે અત્યારે ભીડ ધીમે ધીમે જામી રહ્યું છે મેળામાં અને ઘણી ભીડ જોવા મળી રહી છે. મિત્રો આપ જોઈ રહ્યા છો ઢીંગલા બાપાની શોભાયાત્રામાં ભીડ થઈ રહી છે. કેમેરામેનને કઈ બતાવે છે. આપણે જોઈ શકો છો અત્યારે ભીડ એ અત્યારે બનાવવામાં આવે છે, મૂર્તિ બનાવેલી છે અને અહીંયા ઘણી ભીડ જે આપણે કેમેરામેનને પાછળની ફરીને બતાવે તો ઘણી ભીડ જોવા મળે છે. અને જે પણ લોકો જોવા ખાસ કરીને જે લોકો માને છે ને માનતાઓ પૂરી થાય છે એ લોકો મને આવેલા છે. આપણે જોઈ શકો છો અત્યારે કે ભાઈ મારે બી લેજે. હા મારે બી. હા લે. હા આપણે જોઈ શકો છો કે અત્યારે ભાવિક ભક્તોની ભીડ લાગેલી છે ઘણી, અને વાતાવરણ મેળા જેવું વાતાવરણ છે. અને જે આપણે જે એમની પાસે માહિતી મેળવી એ પ્રમાણે 110 વર્ષ જે આ પરિવાર દ્વારા ઢીંગલા બાપાની સ્થાપના કરવામાં આવે છે અને એનું વિસર્જન કરવામાં આવે છે. અરે કરાવી લો કે જિંદગી બીમાર ન પડો. હા જાઓ કરાવી લો. માઇક તો દેખું એટલે ફટાફટ જઈને આવો જાઓ. આ કાલે હું એનું કવરેજ કરું. આપણા ભીડ જોઈ રહ્યા છીએ જે અત્યારે ઢીંગલા બાપાની જે યાત્રા છે એમાં ભીડ છે, પણ પોલીસનો પણ કંટ્રોલ એવું લાગી રહ્યું નથી. આપ જોઈ શકો છો કે અંદર પણ મોટા વાહનોની એન્ટ્રી છે. તો અત્યારે જે કાયદાકીય રીતે ખોટી વસ્તુ છે અત્યારે અંદર આપ જોઈ શકો છો કે અંદર વાહનોની એન્ટ્રી થઈ રહી છે. તો પ્રશાસનના લોકો શું કરી રહ્યા છે? જલારામ સેવા મંડળ દ્વારા નિઃશુલ્ક સેવા મૂકવામાં આપણે જોઈ શકો છો અહીંયા દૂધ પ્રોડક્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જનજાગૃતિ સમૂહથી દ્વારા આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી દ્વારા પાણી પર સર્વની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌને લાભ લેવા માટે નમ્ર વિનંતી છે.